વજન વધારે હોય તો હાર્ટ એટેક આવવાની શક્યતા અનેક ગણી વધારે હોય છે. એટલે કે જે લોકોને વજન વધારે હોય એ લોકોને શું છે, બીજા વ્યક્તિઓની સરખામણીમાં બી નોર્મલ વ્યક્તિઓની સરખામણીમાં હાર્ટ એટેક આવવાની શક્યતા અનેક ગણી હોય છે. તો જે લોકોને વજન વધારે હોય તો એ લોકોએ શું છે, આ જ્યારથી તમને ખબર પડે કે આજે તમારું વજન વધારે છે, તમને જાત જ ખબર પડી જાય કે તમારું વજન વધારે છે, તો તમે શું કરો, એક તો પહેલા શું તમારા હાર્ટનો એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ આવે છે. કેમ કે આજે આપણે જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે ઘણા વ્યક્તિઓના મોત થાય છે. આપણે આજુબાજુ આપણે જોઈએ જ છે. તો શું છે કે આપણું હાર્ટ સુરક્ષિત રહે અને આપણા હાર્ટને કોઈ પ્રોબ્લેમ ના થાય એની આપણે તકેદારી થોડીક તો રાખવી જ જોઈએ. તો એના માટે તમારે શું કરવું જોઈએ, તમારા નજીકમાં કોઈ લેબોરેટરી હોય, કોઈ નજીકમાં તમારો કોઈ ડોક્ટર હોય, ફેમિલી ડોક્ટર, એને મળીને એક લિપિડ પ્રોફાઇલ કરીને એક ટેસ્ટ આવે છે. નજીવા ખર્ચે થતો ટેસ્ટ છે, 500 થી 600 રૂપિયામાં થતો ટેસ્ટ છે. હવે આ ટેસ્ટ તમે કરી લો આજે જ, હું તો કહું આજ જ્યારથી તમને ખબર પડે ત્યારથી જ કરો. આજે તમે કરી લો તો તમને અંદર શું છે, ટેસ્ટમાં તમારા લોહીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ લેવલ કેટલું છે એ તમારે ઉપર જાય છે નોર્મલ રેન્જથી કે કેટલું વધારે છે એ તમને તાત્કાલિક ખબર પડી જાય. જો તમારે એક જાતની ચરબી છે, કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ, જો આ લેવલ જો વધારે રહેતા હોય ને તો શું છે કે આ સમય જતા તમારા હાર્ટને નુકસાન થવાના ચાન્સીસ ઘણા છે. અને એટેક, જે હાર્ટ બગડવાના મેન કારણ આ બે કહેવાય, જે એક ચરબી કહેવાય. તો ધારો કે તમે ટેસ્ટ કરાવો અને તમને ખબર પડે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે આવે છે, તો તમે શું કરો કે તમારા શરીરમાં જે કોલેસ્ટ્રોલ બનતું હોય છે એના કરતાં વધારે બને છે, તો તમે શું કરો, બહારથી કોલેસ્ટ્રોલ લેવાનું બંધ કરી દેવું જોઈએ. તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે કોલેસ્ટ્રોલ મળે શામાંથી, તો કે આપણું શરીર બી એક તો કોલેસ્ટ્રોલ બનાવતું હોય અને આપણે ઉપરથી બહારથી કોલેસ્ટ્રોલ શામાં લઈએ, તો કે પ્રાણીજન્ય આહાર, જેવું કે માંસ, મટન, ચિકન ને જે તમે આંડા ને માછલી ને એવા જેટલા જે પ્રાણીજન્ય આહાર છે ને એમાંથી લો ને તો તમારો કોલેસ્ટ્રોલ એમાં વધારે હોય છે. પછી બીજું જે તમે દૂધ, દહીં, ઘી, છાશ ને એ બી પણ પ્રાણીજન્ય જ આહાર કહેવાય, તો એમાંથી બી કોલેસ્ટ્રોલ વધારે મળે. તો તમને જેવી ખબર પડે કે તમારા કોલેસ્ટ્રોલ શરીરમાં વધારે બને છે, તો તમે એટલીસ્ટ એક વખત તો આ જે પ્રાણીજન્ય આહાર છે એ બંધ કરી દો, તો તમારા શરીરમાં ઓટોમેટિક થોડું ઘણું કોલેસ્ટ્રોલ વધારે બનવાનું એક વખત તો ઓછું થઈ જાય. બીજું તમને જો બીજો એક દુશ્મન કહેવાય આપણા હાર્ટનો, તો કે ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ એટલે એક જાતનું તેલ કહેવાય. હવે તેલ જેવી તમને ખબર પડી કે આ બી લેવલ તમારું વધારે છે, તો તમે આ બી એક જાતની ફેટની ચરબી જ છે, તો તમે શું કરો, તો કે પહેલા તો તમે શું છે કે જેટલું તમારા જે તેલ વાળું ખોરાક છે, જે ચીકણાઈ છે, ઘી, માખણ, ઘી, એટલે જેમાંથી થોડું ચીકણાઈ હોય, તેલ હોય, એ બધું બંધ કરી દો. કેમ કે એમાં એ શું કેમેસ્ટ્રી લેંગ્વેજ છે, એટલે આપણે ટૂંકમાં કહીએ તો તેલ બંધ કરી દો. અને જેટલા બી તમે તળેલા ખોરાક આવે જેમાં તેલનો ઉપયોગ વધારે થાય, જેવું કે ભજીયા, સમોસા, કચોરી, આગળ જતા તમને થોડો અંદાજ આવે કે આમાં તેલ બની શકે છે વધારે, તો એ બંધ કરી દો. જેમાંથી તેલ બનતું હોય એ બી ઓછું કરવું પડે. જેમ કે મગફળી છે, મફળી ખાઈએ છીએ આપણે, એટલે કહેવાનો મતલબ તેલ ઓછું કરવું પડે. હવે જ્યારે આપણે શાક દાળમાં બી તેલ નાખતા હોય છે ત્યારે બી જો તમે તમારા ઘરવાળાને કહી શકો છો કે ભાઈ શાક દાળમાં તેલ ઓછું નાખે. તો આ રહી આપણી એક સામાન્ય તકેદારી કે જો આ બે આપણા મેન કહેવાય, ટ્રાયગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલ, એનાથી જ આપણા હાર્ટ બગડતું હોય છે ઘણા કેસોમાં. તો તમે શું કરો, એક વખત તો આ બે ઓછું કર, જેને જે બતાવે છે તમારા શરીરમાં કયું બતાવે છે, તમારા શરીરનું બંધારણ શું છે, એ પ્રમાણે તમે ઓછું કરી શકો છો એક વખત તો. પછી બીજું શું, તમે શરીરમાં નાખતું ઓછું કરી શકો આ વસ્તુ, કોલેસ્ટ્રોલ કે ટ્રાયગ્લિસરાઇડ. બીજું તમે શું, જે અંદર શરીર વધારે બનાવે છે, તો કે એ ચરબી તોડવી કેવી રીતે, તો કે એના માટે તમારે શું છે, ગમે તે હોય, ટ્રાયગ્લિસરાઇડ લેવલ હોય કે કોલેસ્ટ્રોલ, તમે એટલીસ્ટ એક વખત તો 30 થી 40 મિનિટનું સલંગ કન્ટિન્યુ ચાલવાનું ચાલુ કરી દો. જ્યારથી તમને ખબર પડી કે મારા શરીરમાં આ વસ્તુ વધારે આવે છે, ત્યારથી તમે 30 થી 40 મિનિટ ચાલવાનું ચાલુ કરી દો. શું કે રોકાયા વગર ચાલવા. આમાં શું છે, તમને ફાયદો ક્યારે દેખાય, તમે એક વખત ચાલુ કરો ચાલવાનું, તો જનરલી શું છે, ભૂખ્યા પેટે તમે ચાલવું જોઈએ. ખાધા પછી બહુ થોડી આડઅસર થાય, એટલે આપણે ભૂખ્યા પેટે ચાલવાથી આપણને વધારે ફાયદો થાય. તો તમે એમાં શું હોય છે, ચાલવાનું તમે 30 થી 35 મિનિટ તમે ચાલો ને તો જ તમારા કોઈ લેવલમાં કઈ ફરક દેખાય. બાકી તો તમે 15 મિનિટ ચાલવાનું બેસી જાઓ, પછી પાછા 15, એવું ના ચાલે. એટલે કન્ટિન્યુઅસ બિના રૂકે તમે 30 થી 35 મિનિટ ચાલુ કરો. હવે કદાચ તમારું શરીર વધારે હોય, તમને હાર્ટની કોઈ તકલીફ હોય, તમને ના થતું હોય, તો પહેલા 20 મિનિટ ચાલુ કરો, પછી ધીરે ધીરે 2-3 દિવસ પછી તમે 25 મિનિટ, પછી ધીરે ધીરે 10 દિવસ પછી 30-35 મિનિટ, તો એવી રીતે ચાલુ કરો તો બી ચાલશે. પણ તમારું જે કન્ટિન્યુઅસ 30 થી 35 મિનિટ
ચાલો તો જ કઈ પરિણામ મળે. હવે એમાં શું હોય છે કે 35 મિનિટથી કદાચ વધારે બી તમે કરી શકો છો, 40-45 મિનિટ, તો તમને એટલા વધારે ફાયદા થાય. બીજું એક શું છે કે ચાલવાની વાત તો કરી. હવે એક બીજો શું છે, ચાલવાથી આ ટ્રાયગ્લિસરાઇડ ને કોલેસ્ટ્રોલ ને એવું એ તો કંટ્રોલમાં આવે જ પણ બીજા બધા ઘણા લેવલો તમારા શરીરના અમુક ઘણા લેવલો તમને બી ખબર ના પડે એ રીતે ધીરે ધીરે કંટ્રોલમાં આવી શકે છે. એટલે ચાલવાના તો ઘણા જ ફાયદા છે, એ તો બધાને ખબર છે. હવે ત્રીજું એક નિયમ છે કે જેને બી આ કોઈ બી હોય તો એના માટે શું છે કે તમે તમારા શરીરમાં જે આપણી જમવાની ડીશ છે એમાં તમે શું છે એક વસ્તુ એડ કરો, જેવું કે કાચા શાકભાજી, ગાજર, મૂળા, કાકડી, ટામેટા, એ જે વસ્તુ આપણે ડાયરેક્ટ કાચા લઈ શકીએ એ એક ડીશ એ હોવી જ જોઈએ. કેમ કે એમાં બી તાકાત છે. જે આ કાચા આપણા જે ભગવાને કુદરતે આપણે ડાયરેક્ટ આપ્યા છે, તો એનાથી શું છે કે તમારા અમુક લેવલ ઓછા કરવાની તાકાત છે આમાં. એવું કઈ એટલું આ કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ એટલું જ નહીં, એ આપણા શરીરના અમુક ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એટલે ઘણા લેવલો આપણા કંટ્રોલ કરી શકે છે. આપણી જાણકારી માટે તો આપણે કહું તો આ ખરેખર આપણી ડીશમાં કાચા જે અમુક ઉંમર પછી જે લોકો 30-35 પછી જે લોકો આ જે ગાજર, મૂળા, કાકડીને જે કહીએ છીએ આપણે એની એક ડીશ નથી બનાવતા, સલાડ નથી ખાતા, એમને તો હવે શું કેવું. હવે બીજું એક શું છે કે એક ફ્રૂટ્સનું એક વેલ્યુ સમજો કે જે આપણા લેવલ આપણા શરીરમાં જે તમને અનુકૂળ હોય, જે તમે પરિસ્થિતિ પ્રમાણે ખરીદી શકતા હોય, સફરજન, જામફળ, પપૈયા, જે તમને ફાવે. અને આમાં શું કદાચ ડાયાબિટીસના લોકોને, ડાયાબિટીસ વાળા દર્દીઓને શું છે કદાચ ગળ્યા ફ્રૂટ્સ થોડા એવોઇડ કરવા જાય. બાકી તો તમને ફ્રૂટ્સથી કોઈ નુકસાન થતું નથી અને કુદરતે આપણને જે થોડા સસ્તા બી છે. તમને એવું લાગે કે તમારી પરિસ્થિતિ પ્રમાણે થોડા જે તમને ખાવાય, એટલે રોજિંદા આહારમાં આપણી ફ્રૂટ એક બે હોવા જોઈએ, કાચા શાકભાજીની બી એક ડીશ હોવી જ જોઈએ. અને આ મેં તમને કીધું થોડું અડધો કલાક વોકિંગ હોવું જોઈએ. અને જે તમને જે લેવલ તમારા જે વધારે બતાવતા એ લેવલ પ્રમાણે તમે ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધારે બતાવજો એ પ્રમાણે થોડું કંટ્રોલ કરો. અને હાર્ટમાં પેલું કોલેસ્ટ્રોલ લેવલ બતાવતું હોય છે એ તમારો ડોક્ટર તમને વધારે સારી રીતે સજેસ્ટ કરી શકે છે કે કયું લેવલ તમારે વધારે છે અને તમારે શું કરવું છે. હવે આ રહી સિમ્પલ વાત. હવે બીજું કે જેને બી કોઈ બી પ્રોબ્લેમ હોય, એક આ લેવલ એટલું નથી ટ્રાયગ્લિસરાઇડ, બીજા કોઈ બી લેવલ, તો તમે પૂરતી ઊંઘ લેવાનું ચાલુ કરો. શું છે જે 8-9 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. અને બીજું એક છે કે સાંજનું જમવાનું છે એ તમે જે સૂરજ ડૂબતા પહેલા જમી લેવું જોઈએ. 5-6 વાગ્યા પહેલા જમી લો. રાત્રે કશું ના જમો તો તમારા ઘણા લેવલ આમ પણ કંટ્રોલ થતા હોય છે. પણ આપણી જે ખરાબ ટેવો હોય છે રાત્રે લાંબા સુધી ઉજાગરા કરવા અને રાત્રે કઈ ને કઈ કોઈ નાસ્તા ચાલુ કરવા, કઈ ને કઈ માર્કેટમાં જે મળતા હોય એટલે બિનજરૂરી એવા કચરા પેટમાં રાત્રે નહીં નાખવા. તો જેટલું બને એટલું સૂરજ ડૂબતા પહેલા જમી લો તો એ શું એનું પાચન થઈ જાય. પછી રાત્રે નાખીએ તો પાચન ના થાય, અંદર પેટમાં સડો થાય, કઈ ના કઈ રોગો કરી શકે છે. તો એક નિયમ આ બી બનાવો કે જમવાનું 5 થી 6 વાગ્યા સુધીમાં તમે લઈ લેવું છે. હવે બીજું શું છે કે કદાચ કોઈ આ સિમ્પલ નિયમો છે. એક મેન નિયમ છે કે તમારા માનસિક શાંતિ જો તમને મળતી હોય ને તો મગજ શાંત રહેતું હોય તો તમને ઘણા લેવલો તમારા કંટ્રોલમાં આવી શકે છે. ઘણા જ લેવલો આપણા શરીરના. જેમ કે માનસિક શાંતિ એટલે શું, કશું કરવાનું નહીં, તમારા ભગવાનના સવારમાં 10 થી 15 મિનિટ તમે શું કરો, એક મનને એક જગ્યાએ વાળો. એક જગ્યાએ એટલે કોઈ બી જગ્યાએ બસ આગળ પાછળનું બધું ભૂલી જાઓ, ટેન્શન ફ્રી રહી જાઓ, કશું જ કોઈ ચિંતા નહીં. શું થાય સંસાર ભૂલી જાઓ અને એક જ જગ્યાએ મનને વાળો. એના માટે તમે કદાચ તમારા ભગવાનમાં મન પરો, ઈષ્ટદેવમાં પરો, માતાજીમાં પરો, જે ભગવાનમાં તમે માનતા એમાં માનો. હવે ભગવાન બુદ્ધે તો એવું કીધું છે કે તમે પોતાનામાં જો મન કોન્સન્ટ્રેટ કરો તો એમાં તમને જલ્દી ફાયદા મળે. એમાં તમે ઇઝીલી તમે મન કોન્સન્ટ્રેટ કરી શકો છો. ઘણી વખત શું તમારું મન ભટકે નહીં. એના માટે તમે શું કરો તો કે એક અંદર શ્વાસ લો અને એક જગ્યાએ બેસી જાઓ શાંત જગ્યાએ, પછી શ્વાસ લો અને શ્વાસ કાઢો. બસ એના ઉપર જ ધ્યાન કર્યું, પોતાનામાં જ ધ્યાન કરો. હવે તો એમાં શું તમારા મન તમારું ડાયવર્ટ થવાની શક્યતા બહુ જ ઓછી છે. તો આ રીતે તમે સવારે 10 થી 15 મિનિટ, સાંજે 10 થી 15 મિનિટ જો મન માનસિક શાંતિ માટે ધ્યાન કરો તો બી તમને તમારા ઘણા શરીરના લેવલ કંટ્રોલમાં આવી શકે. તમે ઘણી માનસિક બીમારીઓથી બી તમે દૂર રહી શકો છો. પછી બ્લડ પ્રેશર ને એટલે કહેવાનો મતલબ છે કે ધ્યાન કરવાથી બી ફાયદાઓ ઘણા જ છે. એ બી જો ટાઈમ મળતો હોય અને કરવું જોઈએ. કેમ કે આગળ જતા તમારામાં શું છે કે ઘણી વખત એટેક આવે ત્યારે ટાઈમ નથી મળતો. 10 થી 15 મિનિટનો ટાઈમ હોય છે. મોટી હોસ્પિટલ સુધી પહોંચવાનો ટાઈમ બી નથી મળતો. અને
ઘણી વખત તો એવું થાય છે કે તમે પહોંચી બી જાઓ છો તો તમે જેટલી મહેનત કરીને જે પૈસા ભેગા કર્યા હોય જે આપણા પરિવાર માટે એ બી આપણે ડોક્ટરને જ આપવા પડે છે. એટલે થોડું ઘણું આપણે આ શું છે કે આપણી એક સાવચેતી આપણી હોવી જોઈએ. પૈસા કમાવાનો ટાઈમ અને એ બધો ભેગું કરવામાં ને આપણે આપણું શરીર પર બી ટાઈમ નહીં આપી શકતા. તો શું છે કે આગળ જતા પછી એ પૈસા ભેગા કરીને પછી પેલા ડોક્ટરને જ આપવા પડતા હોય છે. હવે એક અમુક નાના નાના સિમ્ટમ્સ હોય છે કે જેને ભાગ્યે જ કોઈ અવગણવા જોઈએ. જેવા કે જો તમારું વજન વધારે હોય, તમને લાગતું હોય કે તમને કોઈ કામકાજ કરવામાં શ્વાસ ચડે છે, તો નાના નાના અચાનક એવું લાગવા માંડે કે મને નાના નાના આપણા રૂટીન કામમાં શ્વાસ ચડવા માંડ્યો, થોડું ચાલવામાં, તો આ સિમ્ટમ્સ બહુ જોખમી છે. આ સિમ્ટમ્સ જેવું દેખાય એવું તરત જ તમારા જે નજીકના ડોક્ટરનો કોન્ટેક્ટ કરો. અને એટલીસ્ટ એટલું તો જાણો કે આ સિમ્ટમ્સ કોઈ હાર્ટ ના રિલેટેડ સિમ્ટમ્સ છે. કે જો હાર્ટના રિલેટેડ સિમ્ટમ્સ હોય તો એમાં શું થાય છે કે તમારી જે હાર્ટની નળીઓમાં અમુક આ જે ચરબીઓ જમા થાય ને બ્લોકેજ થાય, તો ધીરે ધીરે તમારામાં શું છે શ્વાસ ચડે, ધીરે ધીરે વધતો જાય. હવે શરીર શું ક્યારે ખબર પડે એકદમ તમને જે એકદમ જોખમી સિમ્ટમ્સ ક્યારે આવે કે તમારું પૂરેપૂરું બ્લોકેજ થઈ જાય અને તમારે હોસ્પિટલમાં જવાનું છે ત્યારે તમને ખબર પડતી હોય છે. એટલે આ સિમ્ટમ્સ શું છે કે તમે શરૂઆતમાં આપણને શરીર સંકેત આપે તો કોઈ દિવસ અવગણવા નહીં. ઘણી વખત શું હોય છે કે આ શ્વાસ ચડવો એ કઈ અમુક વખત બી કોમ્પ્લેક્સની કમી હોય, કોઈ હિમોગ્લોબિનની કમી હોય, કોઈ વિટામિન્સની કમી હોય, કોઈ અંદર ફેફસામાં ઇન્ફેક્શન તો પણ થઈ શકે છે. એવું કઈ જરૂર નથી. પણ આપણે એક વખત ચોક કરી લેવું જોઈએ. આપણા નજીકના ડોક્ટરને બતાવો. તમે તમારો ડોક્ટર કદાચ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવશે અને તમે કદાચ જાતે બી એક હાર્ટનો ઇકો કરાવો, હાર્ટનો ફોટો પડાવો, એટલે એની અંદર તમને ખબર પડે કે ભાઈ તમારું હાર્ટ બરાબર તો કામ કરી રહ્યું છે કે નહીં કર્યું છે. પછી જો કંઈક તમને અંદર લોચા લાગે તો તમારો ડોક્ટર બધું જ કરી શકે છે. પછી સીટી સ્કેન કરશે ને કઈ ને કઈ બધા આગળ ટેસ્ટો કરશે ને કોઈ બ્લોકેજ શું છે ને કેવી રીતનું છે એ બધું જાણી શકે. પણ એટલીસ્ટ આપણે એટલું તો જાણવું જ જોઈએ કે મારું હાર્ટ બરાબર કામ કરી રહ્યું છે કે કોઈ હાર્ટ તો નબળું તો નથી પડ્યું. તો એના માટે તમે એટલીસ્ટ એક વખત તમારી નજીકમાં કોઈ એવો હાર્ટનો ઇકો કરતા હોય કોઈ એની પાસે જઈને ઇકો તો કરાવવો જ જોઈએ. કોઈ સારું એવું જે નોલેજ એક્સપિરિયન્સ વાળા ડોક્ટર હોય એની પાસે જઈને કરાવી લો તો બી ચાલે. અને અત્યારે અમુક જગ્યાએ તો એવા સેન્ટર પણ હોય છે. તો એક તો આ છે. પછી બીજું છે કે એક બિલકુલ જોખમી સિમ્ટમ્સ છે કે જ્યારે અચાનક ક્યાંક શ્વાસ ચડો, ગભરામણ થઈ જવી, છાતીમાં દુખાવો, આ સિમ્ટમ્સો અચાનક આવતા હોય ને ત્યારે બી કોઈ દિવસ અવગણવા નહીં. ઘણી વખત શું છે કે આમાં શું છે ઘણી વખત બધાને એસિડિટી જેવું લાગે. હવે જેને એસિડિટી રહેતી હોય એ લોકોને તો બરાબર છે. પણ કદાચ કોઈને એસિડિટી ના રહેતી ને અચાનક આવા સિમ્ટમ્સ આવતા હોય, અચાનક જ આવતા હોય, તો કોઈ દિવસ અવગણવા નહીં. તો શું છે કે તમે થોડો ખર્ચો કરશો ને તમારા ડોક્ટરને પૂછી લેશો. ઘણી વખત તો ડોક્ટર આ એસિડિટીના સિમ્ટમ્સમાં ઉપર શ્વાસ ચડે ને છાતીમાં ગભરામણ જેવું લાગે ને બળતરા જેવું લાગે તો એ સિમ્ટમ્સમાં ભેદ ના કરી શકે એટલે ડોક્ટરને બી ભૂલ પડતી હોય છે ઘણી વખત. તો એક નોર્મલ વ્યક્તિને તો અઘરું જ પડી જાય આ સિમ્ટમ્સમાં ભેદ કરવો. તો શું છે કે તમે તમારા ડોક્ટરને કોન્ટેક્ટ કરો અથવા નજીકમાં તમે કોઈ એવો કોઈ મેડિકલ ફિલ્ડમાં જાણકાર હોય એ વ્યક્તિને મળો કે ભાઈ મને આવું અચાનક થવા મળ્યું. ઘણી વખત તમે શું કોઈ મેડિકલ ફિલ્ડમાં જાણતા ના હોય, કોઈ એસિડિટી વાળો વ્યક્તિ શું કહેશે કે ભાઈ એસિડિટી છે તો આ ગોળી લઈ લે ને આમ કરે આમ. એવી જો દેશી ઉપચારમાં પડે જો હાર્ટ રિલેટેડ સિમ્ટમ્સ હશે, હાર્ટમાં બ્લોકેજને કારણે હશે તો તમારી વાર્તા પૂરી થઈ જવાની છે. તમને હોસ્પિટલમાં જવાનો ટાઈમ મળવાનો નથી. એટલે કહેવાનો મતલબ છે કે એટલીસ્ટ કોઈ અમુક તમને લક્ષણો દેખાય કે ના દેખાય, અમુક તમે જોખમી પરિબળો છે. કોને એટેક વધારે આવે? આપણે જોઈએ જ છે કે આજુબાજુ જયારે એટેક આવે છે તો ટાઈમ મળતો નથી. ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય છે. તો પછી શું કામ જોખમ લેવું? હવે નજીવો ખર્ચ છે, નજીવો ખર્ચ 500 થી 600 રૂપિયા. હવે 500 થી 600 રૂપિયામાં તમે વર્ષ એકાદ વખત કરાવી લો તો તમને વર્ષ સુધી કે 6 મહિના સુધી શાંતિ ને કે ભાઈ હવે તો મને મારું હાર્ટ બગડી તો નથી રહ્યું ને. નજીવો ખર્ચ. હવે એ ખર્ચ આપણા માટે નથી કરતા, આપણા પરિવાર માટે કરવાનો છે. કેમ કે આપણે સુરક્ષિત તો આપણું પરિવાર સુરક્ષિત. પછી થોડાક કોઈ સિમ્ટમ્સ દેખાય અથવા તમારા પાસે થોડા પૈસા હોય તો 1200, 1300, 1500 રૂપિયામાંની આસપાસ આ હાર્ટનો જે ઇકો કરવાનો આવે છે. તો ઇકોમાં બી કઈ એટલું બધું ખર્ચો છે નહીં. 1200, 1300માં કોઈ અમુક જે પોતાની પરિસ્થિતિ પ્રમાણે લેતા હોય ડોક્ટરો કઈ રીતનું એમનું બનાવ્યું હોય તો કરો ને 1500માં. તો એ બી જો તમને કોઈ લક્ષણ દેખાય છે અને તમને હાર્ટમાં ગભરામણ છે, કઈ તમને એવું લાગે મારું હાર્ટ બગડી રહ્યું છે, તો તમે ફોટો બી પડાવી લો ને, ઇકો કરીએ અમારી ભાષામાં. તો એ ઇકો કરાવો તો તમને એ બી ખબર પડે કે તમારું હાર્ટ વર્ક કેવું કરી રહ્યું છે, બરાબર છે કે નથી કર્યું. તો આવું નજીવા ખર્ચોમાં જો તમે આ 2 ટેસ્ટ બી એટલીસ્ટ કરાવી લો, 2 ટેસ્ટ અથવા એક ટેસ્ટ બી પહેલા કોઈ લક્ષણ દેખાય તો આ ટેસ્ટ
પછી તમે તમારા ડોક્ટરને બી મળી શકો છો કે ભાઈ મારે આજે તો એ તમારા કઈ શરીરમાં બ્લોકેજ હોય તો શું છે, કઈ આગળની કાર્યવાહી કરવી, શું કરવું, એ બી તમને કહી શકે. કોઈ એકદમ કઈ લૂંટવા નથી બેસી જવાનું. થોડુંક તો જો હાર્ટ એકદમ નોર્મલ છે, તમે અત્યારે જાણકાર છો, હાર્ટ નોર્મલ છે તો પછી ખોટું આપણે થોડું ફડાવા જવાનું છે, કાપી કાપી કરવાનું છે. તમારા જે લિપિડ પ્રોફાઇલ નોર્મલ આવતું હોય તો બી તમને ખબર પડે કે મારું હાર્ટ હવે બગડવાનું નથી. એટલે કહેવાનો અર્થ છે કે થોડા સાવચેત બનો અને થોડી જાણકારી રાખવી જોઈએ. અને બીજા તો શું છે કે અમુક જે કરવાનું છે એ તો કરવું જ જોઈએ. એ તમને હાર્ટ નોર્મલ હોય, બધા ટેસ્ટ નોર્મલ હોય, તમને કોઈ બી જોખમી પરિમાણ નથી, પણ કોઈ બી તમને એવું લાગે કે કશું જ નહીં તો બી તમે આજથી જ ચાલુ કરી દો. 35 થી ઉપરની ઉંમર હોય તો એટલીસ્ટ 30 થી 35 મિનિટ આજથી જ વોકિંગ ચાલુ કરો. કેમ કે તમે વજન વધારે હોય કે ના હોય, તમને કોઈ ડાયાબિટીસ, બીપી, બ્લડ પ્રેશર કશું બી ના હોય તો બી તમે શું કે 30 થી 35 મિનિટનું વોકિંગ આજથી ચાલુ કરશો તો તમારા શરીરના જે અમુક લેવલો ધીરે ધીરે કંટ્રોલમાં આવવાના જ છે. ધીરે ધીરે કોઈ બી હશે, તમે વોકિંગ કરો, પછી તમારે જે જમવાની ડીશમાં અમુક કાચા શાકભાજી ઉમેરો, કદાચ દિવસના ફ્રૂટ્સ ઉમેરો. ફ્રૂટ્સમાં તો શું કે એ હોય, શું હોય છે કે એન્ટીઓક્સિડન્ટ હોય છે અમુક. આમાં કાચા શાકભાજીમાં એમાં ગાજર, મૂળા, ટામેટા, કાકડીને એમાં બી સારા એવા રેસા તત્વો, એટલે કહેવાનો મતલબ બધું સારું એવું મળી રહે છે, જે સસ્તું હોય છે અને બધાને પોસાય એવું હોય છે કે એટલું બધું મોંઘું હોતું નથી. તો તમારી જમવાની ડીશમાં આનો સામેલ કરવો જ જોઈએ અમુક ઉંમર પછી, નહીં તો આગળ જતા વધારે ખર્ચા થાય. બીજું એક નિયમ છે કે જે મેન્ટલ સ્ટ્રેન્થ, અત્યારે બધા 90% રોગો માનસિક અશાંતિને લીધે થાય છે. આપણા જે બધા ધર્મગુરુઓ કહે છે કામ, ક્રોધ અને માનસિક શાંતિ રાખો, મન શાંત વાળો મન. તો પછી આપણે શું કામ મનને એક જગ્યાએ વાળતા નથી? સવારે ઉઠીને શું કામ 10-15 મિનિટ મનને શાંતિ માટે આરતી નથી કરતા? થોડી ઘણી જો આરતી તમે દીવો કરશો, તમારા ભગવાનમાં બી મન પરોવશો તો બી તમને શાંતિ મળવાની છે. તો એવી રીતે સવાર સાંજે આરતી કરો, દીવો કરો, તમારા ભગવાનમાં મન પરોવો. અથવા તમે પોતાના શરીરમાં જો ધ્યાન કરશો, ધ્યાન ધરશો, તમે આમ પોતાની શ્વાસ આવે છે શું પોતાનામાં ઘણા ગુરુઓ આપણને કહી જ ગયા છે કે તેરા રબ તુમ્મે હૈ. તો એ રીતે જોવા જઈએ તો એ રીતે બી ફાયદો છે. આ રીતે કરવાથી અમુક ઘણા બધા આપણા નાના નાના પ્રોબ્લેમો આપણે સોલ્વ કરી શકે છે. પછી આ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ મેં જીવો ખર્ચ, એનાથી શું તમારું હૃદય આગળ બગડશે નહીં અને કોઈ આ બગાડનારા બે ખરાબ તત્વો, જે આપણે બે ખરાબ ફેટ કહેવાય કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, એ જો આપણને ખબર પડે આપણા શરીરમાં લેવલ કેટલું છે, એમનું વધારે છે, તો તમે થોડાક સજાગ થઈ જાઓ. અને બીજું કે થોડોક કોઈ તમને ડાઉટફુલ લાગે છે મારામાં આવા લક્ષણો છે, નાના નાના જો હાર્ટના કોઈ બી લક્ષણ એકદમ અચાનક નથી આવતા, એ ધીરે ધીરે થોડા થોડા લાગે. એમાં કોઈ તમને એટલું બધું લાગતું નથી. જ્યારે બહુ જ લાગવા મળે ને, પરસેવો થઈ જવાનો, ગભરામણ થાય, છાતીમાં દુખાવો, ત્યારે તો તમારે હોસ્પિટલમાં પહોંચવું પડશે. પણ જેવું જ્યારે બી થોડું એવું લાગે તો તમે તમારા ડોક્ટરને મળો, કાં તો પછી તમે એટલીસ્ટ એક વખત ઇકો કરાવો. ઇકો કરાવો તો બી તમને ખબર પડે. ડોક્ટરને મળો તો ડોક્ટર બી તમને કહી શકે કે નહીં. આગળના અમુક ટેસ્ટો કરાવો તો તમને બ્લોકેજ કેટલું છે એ બી ખબર પડે. કહેવાનો મતલબ એ થોડું થોડું તો તમને આઈડિયા આવે કે આગળ મને શું નુકસાની, તો હું નથી પહોંચી રહ્યો, જવાનો નથી. અને જમવાનું તો જે લોકો 6 વાગ્યા પછી ખાય છે એમના માટે તો કશું કહેવાનું જ નથી રહ્યું. કે નિયમ છે કુદરતનો કે સાંજનું જમવાનું જેટલું બને એટલે સૂરજ ડૂબતા પહેલા જમી લેવું જોઈએ. નહીં તો એ તમે જો રાત્રે ખાય છે, જે લોકો રાત્રે ખાય છે, જે લોકો રાત્રે આડાધણ નાસ્તા કરે છે, જે લોકો ઉજાગરા કરે છે, એમના માટે તો હવે કઈ કહેવાનું નથી, કેમ કે એ તો પોતાના શરીરનો બગાડ કરી જ રહ્યા છે. તો જેટલી મને ખબર હતી એટલી મેં તમને વાત કરી શોર્ટમાં. સારું, ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.